આ વર્ષે નવરાત્રી માટે ચણિયાચોળી તો લઈ લીધી, પણ ગરબાની નવી નવી સ્ટાઇલ વિશે તો જાણી લો। નવરાત્રીના 9 દિવસોમાં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। ગુજરાતને ખાસ કરીને અમદાવાદમાં દર વર્ષે નવરાત્રીની તૈયારીઓ જોરશોરથી મહિના પહેલા જ શરૂ થઈ જાય છે। એક બાજુ લો ગાર્ડનમાં લોકો ચણિયાચોળી લેવા માટે નીકળે છે, તો બીજી બાજુ મહિના પહેલાથી જ ગરબા શીખવાનો ઉત્સાહ પણ ખેલૈયાઓમાં જોવા મળે છે। આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ માટે કેવા અને કયા નવા ગરબાની સ્ટાઇલ છે, આવો જાણીએ। ટ્રેન્ડિંગમાં એવું છે કે હું દર વર્ષે ન્યૂ સોંગ કોરિયોગ્રાફ કરું છું। દર વર્ષે જે ટ્રેન્ડિંગ નવું સોંગ આવે એ આખી કોરિયોગ્રાફ ડિઝાઇન કરું છું। ખાલી એક જ બેઝિક સ્ટેપ હોય, એક બેઝિક સ્ટેપ લોકોને શીખવા માટે કરાવવામાં આવે છે। બાકી દર વર્ષે ટ્રેન્ડિંગ ન્યૂ સ્ટેપ હોય છે, કપલ હોય છે, ફોર્મેશન હોય છે, ફોક ગરબા હોય છે, સાલસા ગરબા હોય છે, ફોર્મેશન હોય છે। આ વખતે એક સ્પેશિયલી અમે મંજીરા ન્યૂ એક સ્ટાઇલ લાવ્યા છે અને રૂમાલવાળી બી। હું 3-4 વર્ષથી પરેશ સર સાથે ગરબા શીખું છું। ક્રિષ્ના ગરબા એકેડમીનો પાર્ટ છું। પરેશ સર એવરી યર નવા યુનિક સ્ટેપ્સ એન્ડ કોરિયોગ્રાફી માટે ફેમસ છે। સો એવરી યર ન્યૂ સ્ટેપમાં વેરિએશન આવે છે અહીંયા આગળ। કોઈ જ વર્ષ એવું નથી હોતું કે સેમ સ્ટેપ હોય કે રિપીટ થતો હોય। ઇવન એક વર્ષમાં બી કેટલા સ્ટેપ હોય તો બધામાં નવું ને નવું જ હોય છે। આ વર્ષે અમારો રૂમાલવાળો સ્ટેપ બહુ ટ્રેન્ડમાં છે। મારી પૌત્રી મને જ્યારે મને આગ્રહ કર્યો ત્યારે હું અહીંયા આવી ગયો શીખવા, તો મને બહુ મજા આવી ગઈ શીખવાની। અને મારી શીખવાનો શોખ છે। આમે હું ગરબા શીખતો જ હોઉં, મને થાક તો લાગતો નથી। બધા બેસી જતા હોય પણ હું ક્યારેય બેસતો જ નથી, બેસવાનું તો નામ જ નહીં। મારી ઉંમર 69 યર્સ છે, 69। મને જોઈને બીજા હલી જાય કે આ કાકા છોકરાઓ હલી જાય કે આ શું પપ્પા આટલી ઉંમરે ગરબા રમે એમ। અને હું ગરબા મને એમ થાય કે મારી ઉંમર નાની થતી જાય। 25 વર્ષ સુધી તો હું આવી ગયો।